ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઇલસ્ટોન બનાવ્યો છે. ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્વિમર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. સ્વિમર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રિટ્રાઇવલ હોસ્પિટલ તરીકેની નોંધણી કરાવ્યા પછી સ્વિમર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના 49 વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લીવર અને કિડનીનું દાન કરી 3 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તારીખ 28 એપ્રિલના રોજ સાંજે કરિયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્વિમર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ 4ના પ્રોફેસર ડોક્ટર દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જિગ્નલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. 29 એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા, ન્યુરોસર્જન ડોક્ટર દીપેશ કક્કડ, સર્જરી વિભાગના સિનિયર રેસિડન્ટ ડોક્ટર ચિંતન પટેલે બુધાભાઈ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ બાંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈના બ્રેઇન ડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ, દિવ્યેશભાઈ શેખડા, મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. બુધાભાઈના ભાઈ કાળુભાઈએ જણાવ્યું કે અમે ગરીબ પરિવારના છીએ, રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કઈ ચીજ વસ્તુનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેઇન ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બુધાભાઈના પરિવારમાં પત્ની ગંગાબેન ઉંમર વર્ષ 46, સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે. 2 પુત્રો સંજય અને કનુ ખેત મજૂર છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સોટો દ્વારા કિડની અને લીવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. કિડની અને લીવરનું દાન અમદાવાદની IKDRCના ડોક્ટર અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી 2 કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લીવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સ્વિમર હોસ્પિટલથી કામરેજ ટોલનાકા સુધીનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી 117 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. સ્વિમર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રિટ્રાયવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્વિમર હોસ્પિટલથી કરવામાં આવેલા પ્રથમ અંગદાન છે. સ્વિમર હોસ્પિટલથી બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવા માટેનું માર્ગદર્શન મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા હંમેશા મળતું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતનું સૌપ્રથમ લીવરનું દાન ફેબ્રુઆરી 2006માં સુરતની સ્વિમર હોસ્પિટલથી કરવામાં આવ્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1227 અંગો અને ટિશ્યુનું દાન કરવામાં આવ્યું છે. જેમાં 500 કિડની, 218 લીવર, 51 હૃદય, 48 ફેફસા, 8 પેન્ક્રિયાસ, 4 હાથ, 1 નાનું આંતરડું અને 397 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1137 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.